જો તમારે એકદમ હેલ્ધી કાં તો એકદમ ફિટ રહેવું હોય કાં તો તમારા બોડીને એકદમ સ્વસ્થ રાખવું હોય તો અમુક નિયમો છે એનું તમારે પાલન કરવું પડે. એક તો તમારે દિવસ દરમિયાન પાણી વધારે પીવું પડે, કેમ કે પાણી બહુ જરૂરી છે. દરેક કોષોને કંઈ ને કંઈ ક્રિયા કરવા માટે, દરેક ક્રિયાઓ કરવા માટે પાણીની જરૂર પડતી હોય છે. બીજું, તમે એટલીસ્ટ દિવસમાં અડધો કલાક વોકિંગ કરવું પડે. કે વોકિંગ કરો કે કસરત કરો, એક્સરસાઇઝ કરો તો બી ચાલે. એનાથી શું થાય છે, તમારા શરીરના દરેક મસલ્સને બધાને જરૂરી હોય છે, મૂવમેન્ટ જરૂરી હોય છે. એટલે આપણે અડધો કલાક એક્સરસાઇઝ જરૂરી હોય છે. પછી બીજું, તમારે બેલેન્સ ડાયટ લેવું પડે. બેલેન્સ ડાયટમાં એવું હોય છે કે તમે રોટલી, શાક, દાળ, ભાત એ તો લો જ છો, પણ જોડે જોડે તમારે શું છે, ફ્રૂટ્સ પણ લેવું પડે. પછી જે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટાં એવું પણ લેવું પડે. પછી શું છે કે કંઈ તમને પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ કે એવું ઓછું ના પડે એના માટે તમારે કદાચ જોડે દૂધ, દહીં, છાશ એવી, પનીર એવી એવી દૂધની આઇટમો પણ લેવી પડે. તો શું છે, તમને પ્રોટીન ને વિટામિન્સ, કેલ્શિયમની કોઈ કમી ના રહી જાય. એટલે આ શું એક બેલેન્સ ડાયટ કહેવાય. કેમ કે ખાલી એકલી રોટલી, શાક, દાળ ભાતથી પેટ ના ભરાય. થોડું બધું જ લેવું પડે. કેમ કે અમુક વિટામિન્સ ઓછા પડે. નોનવેજ જે લોકો ખાય છે એમને થોડો ઘણો વાંધો નથી આવતો, પણ જે લોકો નોનવેજ નથી લેતા એમના માટે થોડું પ્રોબ્લેમ થઈ શકે છે પ્રોટીન, વિટામિન્સનો. તો બીજો એક પોઈન્ટ છે કે તમારે શું છે કે તમારે જે બી વ્યસન હોય, સ્મોકિંગ કરતા હોય, દારૂ હોય, ચાય, તમાકુ, બીડી, ગુટકા, એટલે ગમે તેવા, આલ્કોહોલ હોય, ગમે તેવા વ્યસન હોય. કારણ કે વ્યસનથી શરીરમાં કંઈ ને કંઈ બીમારીઓ, કંઈ ને કંઈ તમારું અંગ બગડતું હોય છે. એટલે એ વ્યસનથી બી દૂર રહેવું પડે. પછી તમે તમારું મગજને શાંત રાખવું પડે. કેમ કે નાની બાબતમાં ગુસ્સો ના કરવો પડે, નાની બાબતમાં અકળાઈ નહીં જવું, નાની બાબતમાં ચીડચીડાપણું ના થવું જોઈએ. એટલે કે તમે થોડું હસમુખો સ્વભાવ રાખો. નામ જેવી વાતમાં ગુસ્સો કરી નાખો, કાં તો નામ જેવી નાની અમથી વાતમાં તમે એકદમ ડિપ્રેશનમાં જતા રહો તો બી તમારા એના લીધે બી તમારા શરીરમાં ઘણા રોગો થાય છે. એ બધું પ્રૂવ થયેલું છે. એટલે એ બી તમારે વિચારવું પડે. બીજું તમારે છે કે પેટમાં એક માઇન્ડની વાત કરી દીધી આપણે. હવે બીજું વિચારીએ તો તમે એક્સરસાઇઝ બી કરી દીધી, પાણી બી થઈ ગયું. તો હવે બીજું વિચારીએ તો તમારે હેલ્ધી રહેવા માટે શું કરવું પડે? તો કે એક તો તમે વ્યસન તો થઈ ગયું, તો વ્યસનથી તો દૂર રહી શકો છો. હવે માઇન્ડ બી થઈ ગયું, હવે કસરત બી થઈ ગઈ. તો શું રહી ગયું? બીજું એક પોઈન્ટ રહી જાય છે. તો તમે શું કે એકદમ કદાચ તમારું બોડી જે પ્રમાણે હોય, કે જેવું તમારું બોડી હોય, ઘણા લોકોને કેવું ડાયાબિટીસ હોય તો એમને સ્વીટ્સથી દૂર, મીઠાઈથી દૂર રહેવું પડે. ઘણા લોકોને કેવું કે કોઈની એલર્જી હોય તો જેની એલર્જી હોય, કોઈને ખાટું ખાવાથી એલર્જી હોય, કોઈને તીખું ખાવાથી એલર્જી હોય તો એનાથી જ દૂર રહેવું પડે. કોઈને ઠંડુ પીવાથી એલર્જી હોય, કોઈને ઠંડા વાતાવરણમાં એલર્જી હોય, કોઈને એટલે જે પ્રમાણે બોડી તમારું બંધારણ હોય અને તમારું બોડી જેને સૂટ વાર્તા ના કરતું હોય, જેને ફાવતું ના હોય બોડીને, તો એ પ્રમાણે તમારે એને છોડવું પડે. કાં તો પછી તમારા શરીરમાં જે રોગ હોય એ પ્રમાણે સેટ થવું પડે. જેવું ત્યારે ઘણા લોકોને હાર્ટ પેશન્ટ હોય, હાર્ટના દર્દી હોય, તો પછી હાર્ટના દર્દીને ફેટ ના લેવાય, ડાયાબિટીસના દર્દીને ગળ્યું ના લેવાય. એવી રીતે હાર્ટના દર્દીઓ વધારે પડતું તેલ ના લેવાય, ચરબી ના લેવાય. તો હાર્ટમાં જે અમુક નળીઓમાં બ્લોકેજ થવાનો હોય તો એના લીધે એ લોકો માંસ, મટન, ઈંડા, મછલી એ બધું ના લઈ શકે. કેમ કે એમાં કોલેસ્ટ્રોલ હોય. દૂધ, દહીં, એમાં થોડું ઓછું હોય, પણ પછી જે ઘી, માખણ, બટર એમાં એમાં ટ્રાયગ્લિસરાઇડ ફેટ હોય. અને જાનવરમાંથી મળે છે એટલે કોલેસ્ટ્રોલ પણ હોય. તો આ બધું હાર્ટ માટે નુકસાન કરે છે. તો હાર્ટ પેશન્ટ તમે હો તો તમારે અમુક આ વસ્તુ છોડવી પડે. એટલે અને તમે જો બહુ મોટા હોય, મોટાપો એટલે કે એ આગળ જતાં તમારા બધા જ રોગોનું મૂળ કારણ હોય છે, એ જ હોય છે. તો વધારે પડતું મોટું શરીર હોય તો તમે કેલરી થોડી ઓછી લઈ શકો છો. ઓછી કેલરી પ્રમાણે તમને નોલેજ હોય
તો ઓછી કેલરી પ્રમાણે જીવન જીવી શકો છો ખાવા માટે. અને જો થોડું એવું લાગે તો અડધો પોણો કલાક ચાલીને કે કસરત કરીને તમે 300-400 કેલરી ખર્ચ કરી શકો છો. ચાલો ત્યારે.